અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 1 વિષય પ્રવેશ ભાગ 1. પ્રસ્તાવના. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થા ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તેણે પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. પહેલા પેરેગ્રાફમાંથી આપણને 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ જે છે પૂછી શકે છે. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તેમજ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પરીક્ષામાં આપણને પૂછી શકે છે કે અર્થશાસ્ત્ર જે છે એ શેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે? માનવી કેવું પ્રાણી છે? માનવીએ પોતાની આસપાસ કેવી વ્યવસ્થા ઊભી કરી છે? એ પ્રકારના 1 અથવા 2 ગુણ માટેના પ્રશ્નો છે એ તમને પ્રસ્તાવનામાંથી પણ પૂછી શકે છે. ઉપરાંત સમગ્ર યુનિટની અંદર તમને કોઈ શાબ્દિક સંકલ્પના ન સમજાય તો તમે ચોક્કસ વોટ્સએપ અથવા કોમેન્ટ કરી દેશો. નંબર જે છે આપને આપણી લિંક સાથે અહીંયા બાયોમાં આપેલું જ છે, એ તમે ત્યાં સર્ચ આઉટ કરી શકશો. જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક અર્થ થાય છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું કે જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય તેને ઓઇક્યોસ કહેતા હતા, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને કહેવામાં આવતું હતું નોમોસ. અહીંયા પણથી આપણને એક પ્રશ્ન આપી શકે છે કે અર્થશાસ્ત્ર જે છે શબ્દ કઈ રીતે ઉતરી આવ્યો છે અથવા તેનો ઉદ્ભવ જે છે એ કેવી રીતે થયો છે. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતના તત્વચિંતનની અંદર ચિંતન શાસ્ત્રમાં તાત્વિક વેતાઓએ આ વિષય બાબતમાં કેવી રીતે શું વ્યાખ્યાયિત કર્યું છે એ તમે જોઈ લો. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ કે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. અર્થશાસ્ત્રની સાદી વ્યાખ્યા શું છે? તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી કોઈ પણ પ્રવૃત્તિ કે જે અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી એ માણસનું મુખ્ય કર્તવ્ય છે. તો આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે, કે જેનું બીજું નામ હતું ચાણક્ય, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થતી હતી. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન જે છે એ કૌટિલ્યે રજૂ કર્યું હતું. આર્થિક બાબત એટલે કે તમે કોઈ પણ લેતી દેતી જેમાં આર્થિક વ્યવહાર થતા હોય તેવી તમામ બાબતો જે છે એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ થતી હતી. પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ કેવી રીતે થયો? તત્વચિંતક એરિસ્ટોટલે ઓક્યોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ
જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું. સૂક્ષ્મ શ્રમ વિભાજનનો એ અર્થ થાય છે કે દરેક કામ જે છે એ બધા વચ્ચે વ્યવસ્થિત વહેંચી દેવું અને વિશિષ્ટીકરણ થયું. કોઈ એક કામ કોઈ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે તેને કહેવામાં આવે છે વિશિષ્ટીકરણ. તેમ જ્ઞાનમાં ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થતું ગયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ એ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ તેમજ જંગી મૂડી રોકાણના પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. અને આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક લખ્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન જે છે એ એડમ સ્મિથને મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડની અંદર આપણને કોઈ શાબ્દિક સંકલ્પનામાં જો મુશ્કેલી જણાય તો ચોક્કસ તમે વોટ્સએપ અથવા કોમેન્ટ કરી શકશો. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે? વિવિધ અર્થશાસ્ત્રીઓએ પોતે અર્થશાસ્ત્ર કોને કહેવાય તેને સંલગ્ન તેના વ્યવહાર અને તેની કુશળતાના આધારે વ્યાખ્યાઓ આપી હતી. તો તમને વ્યાખ્યાઓ પરીક્ષામાં પૂછી શકે છે, તો કોણે કેવી વ્યાખ્યા આપી છે એ તમે હવે જોઈશો. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ. ભૌતિક સંપત્તિ મીન્સ તમારા ઘરની અંદર તમે જે કાંઈ વસ્તુ જુઓ છો કે જે સ્થિર છે અને નિર્જીવ છે તેવી તમામ વસ્તુઓને કહેવામાં અહીંયા આવે છે ભૌતિક સંપત્તિના ઉત્પાદન માટેનું ઉત્પાદક શ્રમ દ્વારા. ઉત્પાદક શ્રમ એટલે કે તમે કોઈ વસ્તુનું જ્યારે નિર્માણ કરો છો ત્યારે તમે જે શ્રમ બનાવો છો, શ્રમ લાવો છો, શ્રમ અહીંયા આપણને મળે છે મેન પાવરથી, એટલે કે વ્યક્તિઓ તેમાં કામ કરતા હોય છે. અહીંયા યંત્રની વાત નથી થતી પણ માનવીય શ્રમની વાત છે. તો એ જે છે તેનો વિનિમય, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની જ વાત કરી છે. ત્યાર પછીના બીજા અર્થશાસ્ત્રી હતા માર્શલે, કે જેણે વ્યાખ્યા આપી 1890માં. આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું તેમાં વિશ્લેષણ કર્યું હતું. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરતા હતા. ભૌતિક અને માપી શકાય કે તમે જેનું મૂલ્યાંકન કરી શકો તેવી જ વસ્તુઓ, અન્ય કોઈ વસ્તુઓ નહીં. તેથી માર્શલની આ જે વ્યાખ્યા છે ટીકાનો ભોગ બની હતી. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત ખૂબ અગત્યની હતી. અહીંયાથી પણ આપણને નાના મોટા પ્રશ્નો આપી શકે છે. વ્યાખ્યાઓ સાથે એક ટૂંકા પ્રશ્નો પણ આવી શકે છે કે જેનું મૂલ્ય તમને પરીક્ષાની દ્રષ્ટિએ 1 અથવા તો 2 ગુણનું હોઈ શકે. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો.
વાત અહીંયા છે વૈકલ્પિક ઉપયોગવાળા, કે જેનો ઉપયોગ તમે વિકલ્પમાં કરી શકો છો, તેનો મર્યાદિત સાધન જે છે તેનો અમર્યાદિત જરૂરિયાત સામે મેળ કેવી રીતે લાવવો. સરળ શબ્દોમાં કહીએ તો ઘરમાં 2 સ્કૂટર છે અને તેની સામે 2 સાયકલ છે, તો આ વૈકલ્પિક તમારી જરૂરિયાત છે. પણ જ્યારે જરૂરિયાતની આપ-લે થાય, વિનિમય થાય, ત્યારે આ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો એ એક મોટો પ્રશ્ન છે. તો તેની વ્યાખ્યાનું સમાધાન જે છે એ મુશ્કેલીનું સમાધાન રોબિન્સે આપેલું હતું. 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે ઇકોનોમિક્સ is the science which studies human behavior as a relationship between ants and scarce means which have alternative uses. અર્થાત કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો પેટ્રોલના ભાવ જ્યારે વધી જાય ત્યારે બચત કરવા માટે જે તે વ્યક્તિ પોતાના ઘરમાં પડેલી સાયકલ્સનો ઉપયોગ કરશે, અને જ્યારે જરૂર લાગે કે ભાવ હવે ઘટી ગયા છે તો પોતે સમયની સાથે તાલમેલ મેળવવા વધુ પોતાનો શ્રમ જે છે એ વિકસિત કરવા માટે, પોતાની આ જે ક્ષમતા છે તેને વિકસિત કરવા માટે પોતે પછી બાઇકનો ઉપયોગ પણ કરશે. પણ એ જોશે કે સમય પ્રમાણે જ્યારે ભાવમાં વધઘટ થાય છે તો એ પ્રમાણે પોતાની જે આર્થિક વ્યવસ્થા છે તે પડી ન ભાંગે તેને અનુલક્ષીને પોતે આ વિકલ્પોનો એક પછી એક વારાફરતી ઉપયોગ કરતો હોય છે, જેની વચ્ચે ખાસ તો જે છે એ મેળ બેસાડવાનો છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય. અછત એટલે કે જે વસ્તુ તમને સરળતાથી મળતી નથી, અને છત એટલે કે જે તમને સરળતાથી મળી જાય. ઉદાહરણ તરીકે બજારમાં અમુક વસ્તુઓ જે છે તેની અછત સર્જાય છે. દાખલા તરીકે હાલની આ કોવિડ-19ની સ્થિતિની અંદર માસ્ક જે છે N95 માસ્ક જો એક સાથે બધા જ ગ્રાહકો ખરીદવા બજારમાં આવશે તો એક સમયે બજારમાં તેની અછત સર્જાઈ જશે. પણ જો કંપની જે છે તેનું ઉત્પાદન દિવસ રાત વધારીને બમણા વેગે, ત્રિગણા વેગે પોતે વધારી દે તો એ જ માસ્ક જે છે પછી બજારમાં એટલે કે બજારમાં તમે જોઈએ ત્યારે જેટલા માંગો તેટલા મળી જાય, જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત જે છે એ સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું અને તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોના અભ્યાસ કરતું નથી. ખાસ યાદ રાખશો કે રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરવાનો છે, શું હોવું જોઈએ એ બાબતનો અભ્યાસ નથી કરવાનો. તો એ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર બની જાય છે, પરંતુ તે આદર્શવાદી શાસ્ત્ર નથી. સેમ્યુલન્સે આપેલી અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી of how society uses scarce resources to produce valuable commodities and distribute them among different people. અર્થાત કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે અને જુદા જુદા લોકો વચ્ચે તે વહેંચી દે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947 એટલે કે સેમ્યુલન્સના સમાજની પસંદગીઓ અને વહેંચણીઓના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આ જે વ્યાખ્યા હતી એ 1947માં સેમ્યુલન્સને આપેલી. તો તે વ્યાખ્યા જે છે એ અર્થશાસ્ત્રના વિશિષ્ટ જે પાયા છે, ખાસ કરીને સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને તે પ્રાધાન્ય આપે છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દાઓ મહત્ત્વના બને છે. નંબર 1 કે અર્થશાસ્ત્ર જે છે એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. નંબર 2 કે તે વાસ્તવદર્શી છે. અને નંબર 3 કે તેની અભ્યાસની જે પદ્ધતિ છે તે વૈજ્ઞાનિક છે, એટલા માટે તે સામાજિક વિજ્ઞાન પણ બને છે. સમાજના જે વિવિધ પાસાઓ છે તેનો અભ્યાસ કરતું હોવાથી આ જે વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર જે છે એ સામાજિક વિજ્ઞાન પણ બને છે. ત્યાર પછી આપણા માટે પ્રશ્ન ઊભો થાય કે તો પછી માનવીએ જે પ્રવૃત્તિઓ કરે છે, પ્રવૃત્તિઓ કેવી છે, આર્થિક છે કે બિન આર્થિક? તો આ પ્રવૃત્તિઓ કોને કહેવી? જેની અંદર અર્થોપાર્જન એટલે કે પૈસા આવતા હોય જતા હોય તો તેવી પ્રવૃત્તિને કહીશું અહીંયા આર્થિક પ્રવૃત્તિ, અને જેની અંદર માત્ર સેવાનો વિનિમય થાય તેને કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ. જોઈએ કે આ વ્યાખ્યાઓ શું આપે છે પ્રવૃત્તિના આધારે. માણસ જે છે સતત પ્રવૃત્તિશીલ પ્રાણી છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે. મંદિરે દર્શન કરવા જાય, મિત્રોને મળે,
દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જુએ. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું, પરંતુ તે માનવીની માત્ર આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. એટલા માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો ખાસ જરૂરી છે. તો કોને કહેવાય આર્થિક પ્રવૃત્તિ? માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબત મહત્ત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. એટલે કે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જો આપણે વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. તો ત્યાર પછી બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું થાય? તો સ્વાભાવિક છે કે જે આર્થિક પ્રવૃત્તિઓ નથી તે બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. તો અહીંયા વાત કરીએ કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તે સિવાયનો છે, તેને કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને તમે કોઈ પ્રવૃત્તિ કરો તો તેને કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ. અહીંયા તમારા માટે સાદી સરળ ભાષામાં જ કહી શકાય કે જે જ્ઞાનેન્દ્રિયોથી જે પ્રવૃત્તિઓ થાય છે, આપણી જે પંચેન્દ્રિયો છે, લાગણીવશ કે ભાવવશ જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેને કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે. જેમ કે દાન આપવાની પ્રવૃત્તિ, આમાં વિનિમય નથી, માત્ર આવક અથવા તો માત્ર ખર્ચ થાય છે. અહીં ખર્ચ થાય છે પણ પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. દાન આપી દેવાથી કશું તમને મળવાનું નથી. તો આ વ્યાખ્યા પરથી એવું તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે એને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ, જેમાં વિનિમય થવો જરૂરી છે. ખાસ યાદ રાખશું કે વિનિમય થતો હશે અને જેમાં આર્થિક લાભ અથવા નુકસાન થાય તે તમામ આર્થિક પ્રવૃત્તિ છે. તે સિવાયની તમારા માટે બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે હોટેલમાં જઈએ જમવાનું તો ખર્ચ કરીને તમે જરૂરિયાત સંતોષો છો. થિયેટરમાં જઈને તમે ફિલ્મ જુઓ તો તમે ખર્ચ કરીને મનોરંજન મેળવો છો. ખેતરમાં જઈને મહેનત કરો તો કે તમે ત્યાં શ્રમ કરીને ઉત્પાદન મેળવો છો. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવો તો તેને કહેવામાં આવે છે સેવા આપીને તેને સામે સેવાના બદલામાં તમે આવક મેળવો છો. આમ માણસની અનેક જરૂરિયાતો છે અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે તે મેળવવા કાં તો વસ્તુ કે સેવા આપવી પડે અથવા તો નાણાં આપવા પડે. અને આ બદલામાં તમને આપવાની વસ્તુમાં સેવા કે નાણાંના મેળવવાની જે વાત થાય છે એ આપણી પાસે જે વસ્તુ, સેવા કે શ્રમ છે તે આપવા પડે. તો આ બધી પ્રવૃત્તિને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત જે છે પોતે મોટરસાઇકલની જરૂરિયાત છે તો ખેડૂત પોતે પોતાની મોટરસાઇકલ મેળવવા માટે શું કરે છે? તો તેના માટે તેને નાણાંની જરૂર પડે અને ખેડૂત જે છે પોતે ખેતરમાં પોતાની મહેનતથી ઊભો કરેલો જે પાક છે એ પાકને વીણે, એમાં પણ શ્રમ થાય છે. એ પાકને પછી વીણ્યા પછી તેને અમુક જે વિક્રેતા સ્થળ છે ત્યાં લઈ જવાનું, તેને વેચવાનું અને તેના દ્વારા જે પૈસા મળે, તેના દ્વારા જે નાણાં મળે છે એ નાણાં પોતે જે મોટરસાઇકલ ડીલર જે છે તેને આપી દે. તો ત્યાં પણ આર્થિક વ્યવહાર થાય છે, શ્રમ વિભાજન પણ થાય છે. તો આ રીતે એ પોતે અનાજ જે ઉગાડતો હોય તો અનાજ વેચીને નાણાં મેળવે અને આ નાણાં દ્વારા મોટરસાઇકલ પોતે મેળવે. તો આવું જ એક અભિનેતા કરે છે, શિક્ષક કરે છે, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે. અને આ કશુંક મેળવવા માટેની કે પછી આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે અથવા તેમાં તો કોઈ નાનો મોટો ખર્ચ થાય છે. તો આ બધી પ્રવૃત્તિ જે છે તેને કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ જે મેળવો છો તે પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી મેળવ્યા પછી નોકરી અને નોકરી મેળવ્યા પછી પગાર અને પગાર દ્વારા તમે જરૂરિયાતો સંતોષવા માંગો છો. તો આ સાથે તમારો જે ભાગ 1 છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ ભાગ 1ની અંદર આપને કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર આ દર્શાવી શકો છો, વોટ્સએપ કરી શકો છો. નંબર જે છે તમને લિંકની અંદર આપેલો છે.